નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભાષા પદ્ધતિશાસ્ત્રના 20 ગુણના અગત્યના એમસીક્યુ પ્રશ્નોની સિરીઝના ભાગ 1માં આપણે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી એમ ચારેય ભાષાઓ જે છે આપણી તેમના સંયુક્ત રીતે તેમના જે હેતુઓ છે, પાઠ આયોજન છે, વિવિધ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, શૈક્ષણિક સાધન સામગ્રી અને મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી અગત્યના 20 એમસીક્યુ પ્રશ્નોની આપણે વાત કરવાના છીએ. તો ભાગ 1ની શરૂઆત કરીએ મિત્રો. પ્રથમ પ્રશ્ન છે, શિક્ષણ ક્ષેત્રે અનુબંધનો વિચાર સૌપ્રથમ રજૂ કરનાર પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી કોણ મનાય છે? તો શિક્ષણમાં અનુબંધનો ઉપયોગ જે કરવાની વાત છે હર્બર્ટ દ્વારા કરવામાં આવી હતી. તેમના મતે બાળકના સંપૂર્ણ વિકાસ માટે બધા જ વિષયોને અરસપરસ સંબંધિત એટલે કે અનુબંધ અથવા તો સમવાય કરીને શીખવવા જોઈએ. પ્રશ્ન 2 છે, હિન્દી ભાષા સાહિત્યમાં મુકરિયા શબ્દનો સીધો અર્થ શું થાય છે અને તેના માટે કયા કવિ વિશેષ જાણીતા છે? તો મુકરિયાનો મતલબ થાય છે કહેલી વાતથી મુકરી જવું, અને આ વાત જે છે અમીર ખુસરો દ્વારા કહેવામાં આવેલી છે. એટલે કે મુકરિયા એટલે કહેલી વાતથી મુકરી જવું, જેમાં 4 પંક્તિઓ હોય છે, અને અમીર ખુસરો તેના માટે વિશેષ પ્રસિદ્ધ છે. પ્રશ્ન 3 છે, અંગ્રેજી ભાષા શિક્ષણમાં વાંચન કૌશલ્ય વધારવા માટે વપરાતી SQ3R પદ્ધતિમાં 3R નું પૂર્ણરૂપ શું છે? તો SQ3R જે પદ્ધતિની અંદર 3Rની અંદર એક R જે છે રીડ, રિકેટ અથવા રિકોલ, અને ત્રીજો છે રિવ્યુ. અને સંપૂર્ણ રીતે જો SQ3Rની આપણે વાત કરીએ તો S એટલે સર્વે, Q એટલે ક્વેશ્ચન્સ, અને 3Rની અંદર રીડ, રિકેટ, રિકોલ અને રિવ્યુ એ અધ્યયન અને વાંચન ક્ષમતા સુધારવા માટે એક અત્યંત અસરકારક પદ્ધતિ છે. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની શકે છે મિત્રો. પ્રશ્ન 4 છે, સંસ્કૃત સાહિત્યમાં પંચ મહાકાવ્યોમાં નીચેનામાંથી કયા મહાકાવ્યનો સમાવેશ થતો નથી? તો મેઘદૂતમ જે છે એ મહાકાવ્યમાં સમાવેશ થતો નથી. સંસ્કૃત સાહિત્યમાં જો પંચ મહાકાવ્યોની વાત કરીએ મિત્રો તો એક છે કુમાર સંભવમ, રઘુવંશમ, કિરાતાર્જુનિયમ, શિશુપાલવધમ અને નૈષધીય ચરિતમ. આ 5 મહાકાવ્યો છે, જ્યારે મેઘદૂતમ એક ઉર્મિકાવ્ય તરીકે ગણવામાં આવે છે. પ્રશ્ન 5 છે, બેન્જામિન બ્લૂમે આપેલી ટેક્સોનોમી મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી ઉચ્ચ કક્ષાનું સ્તર કયું છે? તો જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી ઉચ્ચ કક્ષાનું સ્તર છે મૂલ્યાંકન છે. તો તેમના જો સ્તરોની વાત કરીએ તો તેનું પ્રથમ સ્તર છે એ જ્ઞાનાત્મક છે, ત્યારબાદ સમજ, ઉપયોજન, વિશ્લેષણ, સંશ્લેષણ, અને સૌથી ઉચ્ચતમ સ્તર ઉપર 6 નંબરમાં આવે છે મૂલ્યાંકન. તો આ રીતે ચડતા ક્રમની અંદર તે જે છે એમના જે સ્તરો જે છે ગોઠવાયેલા છે. પ્રશ્ન 6 છે, અંગ્રેજી શિક્ષણના સંદર્ભમાં કઈ શ્રવણ પદ્ધતિની બેડ લિસ્ટિંગ પ્રેક્ટિસ ગણવામાં આવે છે, જેમાં વ્યક્તિ ગુપ્ત રીતે અન્યની વાતચીત સાંભળે છે? તો જે એવરસ્ટ્રોપિંગ જે છે, એવરસ્ટ્રોપિંગની જે પદ્ધતિ જે છે તેની આ રીતે ગણવામાં આવે છે, એટલે કે અન્યની ગોપનીયતાનો ભંગ કરીને ઇરાદાપૂર્વક ગુપ્ત રીતે વાતચીત સાંભળવી એ ખરાબ શ્રવણ ટેવ કહેવામાં આવે છે. પ્રશ્ન 7 છે કે ભાષાની સંરચના, બંધારણ અને માળખાની દ્રષ્ટિએ સંસ્કૃત ભાષા કયા સ્વરૂપની ભાષા ગણાય છે? તો સંસ્કૃત ભાષા યોગાત્મક ભાષા ગણવામાં આવતી હોય છે. પ્રશ્ન 8 છે, હિન્દી ભાષામાં વિયોગ શબ્દનો સાચો વિલોમ શબ્દ કયો છે? તો વિયોગનો સાચો વિલોમ શબ્દ છે મિલન. પ્રશ્ન 9 છે, સામાજિક વિજ્ઞાનના શિક્ષકની વ્યાવસાયિક સત્તા વધારવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કઈ નિવાસી તાલીમનું આયોજન ગુજરાતમાં કરવામાં આવે છે? તો કર્મયોગી નિવાસી તાલીમનું આયોજન થાય છે. અંગ્રેજી ભાષા શિક્ષણમાં ઇન્ટરેક્ટિવ લેક્ચરનું આયોજન કરતી વખતે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ માહિતીને અસરકારક રીતે ટ્રાન્સફર કરવા માટે સૂચવવામાં આવ્યો છે? તો પ્રવચનની શરૂઆતમાં એટલે ઓપનિંગ સેરેમની આપવાની જે વાત છે તેની અસરકારક લેક્ચર ટ્રાન્સફર કરવા માટેની આ વાત છે. જો તેની વાત કરીએ કે સિલેબેરેમેનના મત મુજબ લેક્ચરની શરૂઆતના મુખ્ય મુદ્દાઓને ઓપનિંગ સેરેમની આપવાથી વિદ્યાર્થીઓ શ્રવણને વ્યવસ્થિત રીતે કરી શકે છે. પ્રશ્ન 11 છે, સંસ્કૃત સાહિત્યના અત્યંત પ્રસિદ્ધ નાટક મુચ્છકટિકમના રચયિતા કોણ છે? તો શુદ્રક જે છે તેના રચયિતા છે, અને શુદ્રક દ્વારા રચાયેલ અત્યંત આસ્વાદ્ય નાટક છે, જેના પરથી પ્રેરણા લઈને ઉત્સવ ચલચિત્રનું નિર્માણ થયેલું છે. પ્રશ્ન 12 છે, સ્વામી વિવેકાનંદ કઈ તારીખે શિકાગોમાં
આયોજિત વિશ્વ ધર્મ સંસદના ઐતિહાસિક ભાષણ આપ્યું હતું કે જે અસરકારક સંબોધન કળાનું ઉત્તમ ઉદાહરણ છે? તો 11 સપ્ટેમ્બર 1893. પ્રશ્ન 13 છે, સંસ્કૃત શબ્દભંડોળ મુજબ સૂર્યમુખીના ફૂલ માટે નીચેનામાંથી કયો સંસ્કૃત શબ્દ યોગ્ય છે? તો સૂર્યકાંતિ જે છે એના માટેનો અગત્યનો શબ્દ છે. અને સાથે જાસૂદ માટે જો વાત કરીએ તો જપા કુસુમમ. પ્રશ્ન 14 છે, વર્ગખંડમાં શિક્ષક દ્વારા ચાર્ટ, આલેખ, પોસ્ટર અને ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તે કયા પ્રકારની કોમ્યુનિકેશનનું ઉદાહરણ છે? તો વિઝ્યુઅલ કોમ્યુનિકેશનનું ઉદાહરણ છે. અને આ જે છે તમામ ભાષા અને તમામ વિષયોમાં પણ આ પદ્ધતિ વપરાતી હોય છે. એટલે શિક્ષણ અધ્યયન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે ચાર્ટ, ગ્રાફ, પોસ્ટર વગેરેનો ઉપયોગ વિઝ્યુઅલ કોમ્યુનિકેશનનો એક પ્રકાર છે. પ્રશ્ન 15 છે, શિક્ષણના સૂત્રો અધ્યાપન પદ્ધતિના ગૌણ સિદ્ધાંતો છે. સફળ અધ્યાપન માટે તે માર્ગદર્શક સ્તંભો છે. તો અધ્યાપન સૂત્રો અંગે આ વિધાન કોણે આપેલું છે? તો ડોક્ટર જે વોલ્ટન દ્વારા કહેવામાં આવ્યું છે કે શિક્ષણના સૂત્રો અધ્યાપન પદ્ધતિના ગૌણ સિદ્ધાંતો છે જે સફળ અધ્યાપન માટે માર્ગદર્શક સ્તંભો છે. પ્રશ્ન 16 છે, બીસો કા સર કાટ લિયા ના મારા ના ખૂન કિયા. આ હિન્દી પહેલીનો સાચો ઉત્તર શું બની શકે છે? તો નાખૂન જે છે. પ્રશ્ન 17 છે, ઈમેલ લેખન કૌશલ્યમાં કઈ બાબતને ખરાબ પ્રથા માનવામાં આવે છે જેનાથી વાંચન કરનારને મુશ્કેલી પડે છે? તો પૂરો ઈમેલ જે છે બોલ્ડ અક્ષરમાં લખવો જે છે એક પ્રકારની ખરાબ ઈમેલ લેખન કૌશલ્ય છે તેવું કહી શકાય, કારણ કે તેનાથી વાંચનારને તમામ બાબતમાં મુશ્કેલી અનુભવી શકાતી હોય છે. પ્રશ્ન 18 છે, એક વિષયના શિક્ષણને બીજા વિષયના શિક્ષણ સાથે જોડવાની પદ્ધતિ અનુબંધ માટે કયો શબ્દ પ્રયોગ કેળવણીકારો તરીકે ગાંધીજી અને વિનોબાજીએ સૌથી વધુ પ્રચલિત કર્યો છે? તો અનુબંધ માટે ગાંધીજી અને વિનોબાએ સમવાયી શિક્ષણની જે વાત કરી છે તે છે. તેમાં સમવાયી શિક્ષણની અંદર મુખ્ય 3 કેન્દ્રો દર્શાવવામાં આવ્યા છે કે ઔદ્યોગિક, પ્રાકૃતિક અને સામાજિક. તો આ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની શકે છે. પ્રશ્ન 19 છે, સંસ્કૃત સંખ્યા જ્ઞાન મુજબ 59 ને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો નવપંચાયત કહેવામાં આવતું હોય છે. 50 ને 65, 59 ને 950 અને 60 ને પૃષ્ટિ કહેવામાં આવે છે. 20મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ગ્રંથ સંસ્કૃતમાં આયુર્વેદ, ધનુર્વિદ્યા કે જે જ્યોતિષનો ન હોવા છતાં વ્યાકરણના શાસ્ત્રીય વિવેચન માટેનો પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે? તો અષ્ટાધાયી. તો પાણીની દ્વારા રચિત જે અષ્ટાધાયી વ્યાકરણનો શાસ્ત્રીય ગ્રંથ છે, જ્યારે પંચ સિદ્ધાંતિકા જે જ્યોતિષ અને આર્યભટ્ટીય ખગોળનો ગ્રંથ છે. તો મિત્રો આ 20 પ્રશ્નો તમને ભાષાની અંદર પદ્ધતિ શાસ્ત્રમાં ઉપયોગી થઈ શકે તેવા છે. આવા જ અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આભાર.